દક્ષિણનું સોમનાથ તરીકે જગ પ્રસિદ્ધ એવું બિલીમોરાના સોમનાથ મંદિરે શિવરાત્રીએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું। બિલીમોરા શહેરમાં આજે મહાશિવરાત્રી પર્વની ભારે શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી। શહેરના ઐતિહાસિક અને અત્યંત શ્રદ્ધેય એવા સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શિવ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। મહાશિવરાત્રી નિમિત્તે સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો। ભક્તોએ જળાભિષેક, દૂધનો અભિષેક અને બેલીપત્ર અર્પણ કરી દાદાના આશીર્વાદ મેળવ્યા હતા। સમગ્ર મંદિર પરિસર ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। રાત્રે 12 વાગ્યે શિવલિંગ પર પરંપરાગત ઘી કમળ અર્પણ કરી મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિવજીની પૂર્ણ કદની પ્રતિમા અને સોમનાથ શિવલિંગ ઉપર ભગવાન શિવના મુખારવિંદ વાળું ઘી કમળ મૂકવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। બિલીમોરાના શિવાલયોને રંગબેરંગી લાઇટો અને ફૂલોથી સજાવવામાં આવ્યા છે। સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોની સુવિધા માટે ચુસ્ત આયોજન કરવામાં આવ્યું હતું। મંદિરે આવતા શ્રદ્ધાળુઓએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। જય સોમનાથ। હું દેવચંદ એમ પટેલ, શ્રી સોમનાથ મહાદેવ મંદિર અને તે અંગેની મિલકત ટ્રસ્ટના ટ્રસ્ટી અને ઉપપ્રમુખ। શ્રી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ તરફથી દર વર્ષની પરંપરાની જેમ આ વર્ષે પણ ઘીના કમળનું નિર્માણ કરવામાં આવ્યું છે। 120 કિલો ઘી દ્વારા નિર્મિત હર અને હરિની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે। હર એટલે ભગવાન શિવ અને હરિ એટલે ભગવાન વિષ્ણુ। ભગવાન શિવ અને વિષ્ણુની અર્ધ પ્રતિકૃતિ મળીને હર અને હરિની આ ઘીના કમળ દ્વારા નિર્મિત પ્રતિકૃતિને આજે રાત્રે એટલે કે આજની મહાશિવરાત્રિની રાત્રે બરાબર 12 વાગે ભગવાન શિવલિંગની બાજુમાં એને સ્થાપિત કરવામાં આવશે, જે દર્શનાર્થીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે, જેના દર્શન આવતા 7 દિવસ સુધી જાહેર જનતા કરી શકશે। આ પરંપરા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ તરફથી ઘણા વર્ષોથી ચાલી આવેલી છે અને શ્રદ્ધાળુઓ એના દર્શન કરીને ધન્ય બને છે। તેમજ આ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે। તમામ દર્શનાર્થીઓને આજની આ શિવરાત્રિ પ્રસંગે આ મહાશિવરાત્રિની હાર્દિક શુભેચ્છા સાથે જય સોમનાથ। દિવસ એટલે મહાશિવરાત્રિનો પર્વ પૂરા હિન્દુસ્તાન અને અનેક દેશોમાં ભવ્ય રીતે આજે મહાશિવરાત્રિનો પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે આજે સોમનાથ મંદિરના ટ્રસ્ટના જ્યારે હું પટાંગણામાં છું, ભગવાન સોમનાથના દર્શન ખૂબ સારી રીતે દર્શન કરવાની એક તક મળી। સાથે સાથે આજે બિલીમોરા નગરપાલિકા દ્વારા મિની ફાઇટર એનું પણ અમે લોકાર્પણ કર્યું છે। મોટું ફાઇટર પણ આવવાનું છે। ક્યારેક કોઈક આકસ્મિક ઘટના બને ત્યારે આ ફાઇટરો ખૂબ ઉપયોગી બનતા હોય છે, કોઈનું જીવન બચાવવામાં પણ ઉપયોગી બનતા હોય છે અને કોઈને આગ જેવી લાગતી હોય ત્યારે ઘરને બચાવવા માટે પણ ખૂબ ઉપયોગી બનતા હોય છે। હું સરકારશ્રીનો આભાર માનું, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો, કે એમણે બિલીમોરા નગરને આ બંને ફાઇટર આપવાનો નિર્ણય લીધો। સાથે સાથે સોમનાથ ભગવાનને પ્રાર્થના કરું છું કે ફાઇટરનો ઓછામાં ઓછો ઉપયોગ થાય, કોઈ એવી ઘટના જ નહીં બને, એવી સોમનાથ ભગવાનને હું પ્રાર્થના કરું છું અને આજના દિવસે આપના માધ્યમ દ્વારા બિલીમોરાના નગરજનોને ખૂબ ખૂબ શુભકામનાઓ। બિલીમોરાના ઐતિહાસિક સોમનાથ મહાદેવ મંદિરે કેબિનેટ મંત્રી નરેશ પટેલે દર્શન કરી પરિસરમાં ભક્તોના ઘોડાપૂર વચ્ચે મંત્રી નરેશ પટેલ દ્વારા મિની ફાયર ફાઇટર વાહન નગરપાલિકાને સુપ્રત કરવામાં આવ્યું હતું। 2500 લીટર પાણીની ટેન્ક અને 60 મીટરની હાઈ પ્રેશર હોઝ રેલ પાઇપ જેવી આધુનિક સુવિધાઓથી સજ્જ આ વાહન આગ જેવી હોનારત સમય અત્યંત અસરકારક સાબિત થશે। બિલીમોરાથી નીતિન પટેલનો અહેવાલ।